હવે જો શાક ભરેલું હોય કે સાદું હોય કે ફ્રાઈડ કરેલું હોય, કોઈ પણ શાક હોય ને બધાની અંદર ચાલે એવા મસાલો છે. માત્ર 2 ચમચી ભરીને નાખી દો તો ઉપરથી કોઈ પણ મસાલા આની અંદર એડ કરવા પડતા નથી. હવે અહીંયા મેં 1 કપ સિંગદાણા લીધા છે અને થોડીવાર આપણે આમ જ શેકી લઈશું અને ત્યાર પછી આપણે સૂકું નાળિયેર લઈ લઈશું. એ પણ અડધો કપ આ રીતે કટકામાં કાપેલું છે ટુકડામાં અને એડ કરી દઈશું. સાથે જ અડધોથી પોણો કપ લસણની કળી લીધી છે, એને પણ આપણે સાથે જ શેકી લઈશું અને એકદમ ધીમી ફ્લેમ પર આને આપણે શેકવાનું છે. ત્યાર પછી પોણો કપથી અડધો કપ અહીંયા બેસન લીધેલો છે. ક્વોન્ટિટી મસાલાની જેટલી બનાવી હોય એ રીતે તમે બનાવી શકો, કારણ કે આ મસાલો ડબ્બો ભરીને બનાવી લેશો તો ખરાબ પણ નહીં થાય અને કોઈ પણ શાક હશે તો ફટાફટ બનીને તૈયાર થશે. 1/4 કપ લીલા જે સૂકા ધાણા આવે છે એ લીધેલા છે, એને પણ આની અંદર આપણે શેકી લઈશું. અને હવે અત્યારે ગેસની ફ્લેમ બંધ છે, બંધ ફ્લેમ આને હું શેકું છું. ધાણા અને લોટ બંને બંધ ફ્લેમ પર મેં શેકેલા છે. હવે આ બધું જ બરાબર શેકાઈ ગયું છે. હવે આને એક જારની અંદર આપણે જે દળવાનું જાર આવે એમાં દળી અને એકદમ સરસ આને કલરફુલ અને એકદમ સ્પાઇસીસ સાથે આ મસાલો બનશે. તો 1/4 કપ આપણે જે તીખું મરચું આવે એ નાખ્યું છે, 1/4 કપ તલ એડ કર્યા છે અને 1/4 કપ કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે, 1 ચમચી મીઠું એડ કર્યું છે અને 1 ચમચી ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને સાથે 1 ચમચી ખાંડ. હવે મીઠું મેં અહીંયા ઓછું એડ કર્યું છે, કારણ કે ઉપરથી વધુ ઓછું થાય તો શાક બનાવતી વખતે તમે એડ કરી શકો. અને અથવા તો ક્વોન્ટિટી આટલી હોય તો 4 ચમચી મીઠું એડ કરી દેશો, એકદમ બેલેન્સ એવો મસાલો બનીને તૈયાર થશે. જો એકદમ સરસ ફાઇન પાવડર બની ગયો છે, એટલે આખા ભાગો છે, પાવડર નથી બનાવવાનો. આ રીતે જ આને આખા ભાગો રાખવાનો છે. અને આ મસાલાની અંદરથી એક શાક પણ હું તમને બનાવીને બતાવું, જેથી કરીને ખબર પડે કે એકદમ ટેસ્ટફુલ શાક પણ બને છે ને એકદમ સૂકું શાક હોય કે ભરેલું શાક હોય કે ફ્રાઈડ હોય, ખૂબ જ સરસ એવું આ શાક બની જાય છે. તો આ મસાલો આપણો બનીને તૈયાર છે. અને હવે આપણે લઈ લઈશું ભીંડી. તો ભીંડીને મેં ધોઈને સાફ કરીને લીધી છે અને આ રીતે ઊભા કટ લગાવી દઈશું. હવે મારી પાસે જે ભીંડો છે ને એ ઘરની વાડીનો છે, એટલા માટે આ નાનો મોટો છે. અને તમારી પાસે જો આ રીતે સ્પેશિયલ શાક બનાવવું હોય અને ભીંડો જો લેવા જાઓ તો એકદમ કુમળી નાની સિંગ આવે એવી લેશો તો ખૂબ જ સરસ એવું એકદમ ફટાફટ બનીને તૈયાર થશે. હવે થોડું એવું 1 ચમચો તેલ મૂકી દઈશું અને હળદર, હિંગ અને જીરુંનો વઘાર કરીશું. પછી આને આ જ રીતે આપણે મિક્સ કરી દઈશું. મતલબ કે આ રીતે ઢાંકી થોડીવાર રહી અને પાછું ખોલીને આ રીતે મિક્સ કરવાનું છે. એ રીતે ઢાંકીને આ રીતે મિક્સ કરવાનું. એ રીતે 5 કે 7 મિનિટની અંદર જો કુમળી ભીંડી હશે તો તૈયાર થઈ જશે. બાકી થોડો ટાઈમ લાગે છે. અને અન્ય કોઈ પણ મસાલા આપણે આની અંદર નહીં કરીશું. બસ આ ભીંડીને આ જ રીતે આપણે થોડા એવા તેલની અંદર ફ્રાય કરી દઈશું ને પછી આ 2 કે 3 ચમચી આની અંદર એડ કરી દેશો. પછીથી કોઈ પણ મસાલો આની અંદર એડ કરવાની જરૂર નથી. અને આ મસાલો તમે ડબ્બો ભરીને રાખી શકો, ક્યારેય પણ ખરાબ નથી થતો. અને ભરેલું શાક હોય, ટીંડોળાનું હોય, પરવળનું હોય, બટેટાનું, કોઈ પણ શાકની અંદર આ મસાલો એડ કરી શકો. તો જુઓ ખૂબ જ સરસ ટેસ્ટી એવું ભીંડાનું સૂકું શાક બનીને તૈયાર છે. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.